ગુજરાતનો રઘુવંશી અને એક બહુ ન્યાના મોટા ધોળિયા નોકરી કરે અને એની ગાડી હાકે આવડો કેવો હાવ ફોટો રાખેલો ઈ પાઘડી નાનો એવો કોનો જલારામ બાપા એમાં પેલું એવું કે એટલો બધો મંદીમાં ભરડામાં આવી ગયો ઈ ધોળિયો એની આખી કંપની ભાંગી પડી એના ગોડને એના ભગવાનને પ્રાર્થના કરી ઘણું કર્યું હોય છે છેલ્લે જેમ આને હું છે ને આના ભગવાનને હું કહું કદાચ મારું કામ કરે એમ ધોળિયો એના આ પૂજા કરતો તો જલારામ બાપાની રઘુવંશી ધોળિયાએ સામું જોઈને એટલું કીધું તમારા જલારામ બાપા છે એ મારું કામ કરે તો કે અરે એ તો સર્વવ્યાપી કલ્પના કરી લીધી કે જલારામ બાપા મારો કંપની ભાંગી ગઈ બરાબર થઈ જાય હું મંદીમાંથી નીકળી જાઉં તો મારા પરિવારમાંથી કોઈ પણ ઇન્ડિયામાં આવી ભારતમાં આવી હિન્દુસ્તાનમાં આવી અને ગુજરાતમાં જલારામ બાપાના મંદિરે એક શરીફળ વધેરી જાહે આવું ધોળિયાએ માનતા કરી ભૂરિયાએ બનેલી ઘટના છે ને ઇંગ્લેન્ડમાં ને ધોળિયા એ પછી નેટમાં પણ મૂકેલી વાત છે એને માનતા કરી મિત્રો બન્યું એવું કૃપા થઈ ગઈ બાપાની એક દી બે દી 5 દી 15 દી મહિનો 2 મહિના 6 મહિનામાં આખી કંપની પાછી ઊભી થઈ ગઈ તો જલારામ બાપાની કૃપા થઈ ગઈ છે હવે ક્યારે મને વખત મળે આમાંથી હું જાઉં ઇન્ડિયાની જે 18-20 વર્ષની દીકરી હતી ને એ ભૂરિયાની એને વેન કર્યું કે મારે ઇન્ડિયા ફરવા જવું છે એને પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં જા સારી વાત કહેવાય તો આખા ઇન્ડિયામાં તને ફાવે નહીં ભારતમાં ફરજે હિન્દુસ્તાનમાં ધોળિયો કે છે એની દીકરીને 20 વર્ષની પણ પેલું કામ ઈ કરજે કે દિલ્હી ઉતર દિલ્હી થી સીધી બીજી ફ્લાઇટ તું રાજકોટ ની પકડજે અને રાજકોટ થી તું બસમાં બેસી અને વીરપુર જલારામ બાપાને એક શરીફળ વધેરી દેજે પછી આગળ તારે આખા ભારતમાં જ્યાં ફરવું હોય ત્યાં ફરજે અને છોકરી આવે છે ધોળિયાની દીકરી અને દિલ્હી ઉતરી દિલ્હી થી ફ્લાઇટમાં આવે છે અમદાવાદ કે રાજકોટ ઉતરી ક્યાંક અને ત્યાંથી બસમાં બેઠી રહી એમાં નીંદર આવી ગઈ ઠેઠ સોમનાથ પૂગી ગઈ બસ રાત થઈ દી આથમી ગયો તો સોમનાથ બસ પૂગી કોકે કીધું એને કોકને પૂછ્યું કે વીરપુર જલારામ બાપાએ મારે જવું છે જલારામ ટેમ્પલ એમ કરે કોકે કીધું કે આ બાઈ ભૂલી પડી છે એને જલારામ બાપાએ જવું છે એક કામ કરે આની આ બસમાં બેન પાછી બેસી જા કંડક્ટરને કહી દીધું કે વીરપુર આવે ને એમને ઉતારી દીધો બસ પાછી વળી મિત્રો રાતના 11 વાગે 11:30 ની આસપાસ બસ વીરપુર ગયા છે એને ખબર છે બસ સ્ટેન્ડ છે ને એ રોડ થી થોડું ગામ થી આગું છે બાયપાસ ઉપર બસ સ્ટેન્ડ એ બસ સ્ટેન્ડ એ દીકરીને બસ માંથી ઉતારીને બસ સ્ટેન્ડ માં બસ ઉતારીને નીકળી ગઈ રાતે અંધારું હતું દીકરી 12 વાગ્યાની આસપાસનો સમય થયો અને બહાર નીકળી કોઈ દેખાય એક રિક્ષા મળે તો હું મંદિરે જાઉં એમાં એક રિક્ષા વાળો આવ્યો ઓટો રિક્ષા વાળો એટલે આમ હાથ કરીને રોકીને કીધું જલારામ ટેમ્પલ એટલે ઓલો સમજી ગયો રિક્ષા વાળો કે જલારામ બાપાના મંદિરે આ તો ધોળિયાની બાઈ એ રિક્ષામાં બરાબર બેઠી દીકરી બેઠીને તા એને ઓલા રિક્ષા વાળાને દુનિયા વાળો એને વિચાર આવ્યો કે ધોળિયાની છોકરી છે એકલી છે કોઈ નથી આને મંદિરે નથી લઈ જાવી વગડામાં લઈ જાવ એના ખરાબ વિચારો ચાલુ થઈ ગયા રિક્ષા વાળાને પણ હજી રિક્ષામાં હજી બેઠી છે ભાઈ અને રિક્ષાને આમ ચાલુ કરવા જાય તો ઓચિંતાનો પાછળથી એક વૃદ્ધ ભાભો નીકળ્યો આ ધોળિયાની દીકરીએ કરેલી વાત કરું છું તમને ઇંગ્લેન્ડમાંથી ધોળિયાએ